આખા સૌરાષ્ટ્રના 6 જિલ્લામાંથી ઠેકડો મારીને જે એજન્સીઓને કામો આપવામાં આવ્યા છે એ એજન્સીઓ સુરત, નવસારી અને વ્યારાની કંપનીઓને આપવામાં આવ્યા છે. રિટેલ માર્કેટની અંદર જે ભાવો છે અને સરકારે આ ખરીદીમાં જે ભાવો ચૂકવ્યા છે એનું વેરિએશન 50% થી 45% જેટલું વેરિએશન છે. ડીએમએફ ફંડમાંથી રૂપિયા 9.27 કરોડની ખરીદીમાં 55% ભ્રષ્ટાચાર થયા હોવાનું પૂંજા વંશે એ નિવેદન આપ્યું છે. 1480 રૂપિયા માં ભાવ આપ્યો છે અને સંખ્યા 1020 એટલે એમાં 4,38,600 નો ગફલો કર્યો છે. આ બધાય મટીરિયલ જે છે એ કોઈ કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીનું ખરીદેલ નથી. બધી આઈટમો નોન બ્રાન્ડેડ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર એ ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં થોડા સમય પહેલા ગીર સોમનાથની અંદર ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં કલેક્ટરનું કૌભાંડ થયા હોવાના આરોપ સાથે કોંગ્રેસ નેતા પૂંજા વંશે કલેક્ટરની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. ડીએમએફ ફંડમાંથી રૂપિયા 9.27 કરોડની ખરીદીમાં 55% ભ્રષ્ટાચાર થયા હોવાનું પૂંજા વંશે એ નિવેદન આપ્યું છે. પૂંજા વંશે 4.75 કરોડનો પારદર્શક ભ્રષ્ટાચાર આચર્યાનો કોંગ્રેસ નેતા પૂંજા વંશનો આક્ષેપ છે. સફાઈ કિટ, સોલાર કિટ, ફર્નિચર, કમ્પ્યુટર સેટની બમણા ભાવે ખરીદી કરી હોવાનું પૂંજા વંશનો આરોપ છે. નોન બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી થઈ છે અને એ પણ બ્રાન્ડેડ કરતા બમણા ભાવની અંદર વસ્તુ ખરીદાઈ હોવાનો આરોપ એ પૂંજા વંશે લગાવ્યો છે. પૂંજા વંશે પણ કહ્યું છે કે સમગ્ર કૌભાંડની તપાસ એસીબી મારફતે એ થવી જોઈએ. આ પ્રકારની વાત કરવામાં આવી છે. જો કે પૂંજા વંશે લગભગ 1 કલાકની એ પત્રકાર પરિષદ કરી હતી અને 1 કલાકની પત્રકાર પરિષદની અંદર એ તમામ વસ્તુના ગંભીર આરોપ સાથે એ આખી આ ઘટનાને પત્રકાર પરિષદ કરી હતી. હવે 1 કલાકની પત્રકાર પરિષદની અંદર પૂંજા વંશે જે આખું આ ભ્રષ્ટાચારની વાત કરી છે એમાં અલગ અલગ ગામ, અલગ અલગ સ્કૂલ અને અલગ અલગ અધિકારીઓની ઓફિસને લઈને ખુલાસાઓ કર્યા છે. શું કહ્યું પૂંજા વંશે સાંભળો એ પણ. આજની પ્રેસ વાર્તામાં આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાના મિત્રોનું હું સ્વાગત કરું છું. આજની પ્રેસ વાર્તામાં આપ સૌ દ્વારા પ્રેસના મિત્રો દ્વારા અગાઉ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની યોજનાઓનું અમલીકરણ કરવાની મુખ્ય જવાબદારી એ જિલ્લા કલેક્ટરશ્રીની હોય છે અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ જે કોઈ કમિટી હોય એના ચેરમેન, અધ્યક્ષ કલેક્ટર હોય. કલેક્ટરની સાથે પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ચૂંટાયેલા ધારાસભ્યો એ જે તે કમિટીના મેમ્બર હોય છે અને મીટિંગ મળે ત્યારે જિલ્લાના વિકાસ માટે અને ડેવલપ માટે ગ્રાન્ટોની ફાળવણી કરવા માટે જિલ્લા આયોજન મંડળ અને અલગ અલગ કમિટીઓ દ્વારા જે તે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને ચૂંટાયેલા પદાધિકારીઓ તરફથી રજૂઆતો આવે એ રજૂઆતોને આધારે ગ્રાન્ટોની ફાળવણી કરીને કામો મંજૂર કરવામાં આવતા હોય છે. આગળની વાત કરતા પહેલા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ કોડીનાર તાલુકાના એક પ્રાથમિક શાળાના રૂમના લોકાર્પણ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રીએ ત્યાં જાહેરમાં ભાજપના પ્રમુખ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટની હાજરીમાં એમણે વાતો કરેલી
અને એ વાતોનો વિડીયો મારી પાસે છે, એ હું આપને મોકલી આપીશ. એનું વધારે હું અહીંયા નહીં કરું ટાઈમના અભાવે, પણ એમણે એ વખતે જાહેર કરેલું કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એટલે આ જિલ્લાની અંદર કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે 6 તાલુકામાં, અને સરકારને રોયલ્ટીનો એમાં આવક થાય છે, અને એ આવકમાંથી જિલ્લાને ભાગે ટકાવારીના રેશિયા મુજબ જિલ્લાને પાછી સરકાર દ્વારા ગ્રાન્ટો મળતી હોય છે, અને એ ગ્રાન્ટોમાંથી જે તાલુકાના જે ગામોની અંદર ખનિજ સંપદા છે અને એનો યુઝ થતો હોય ને એમાંથી જ્યારે રોયલ્ટીની આવક સરકારને થતી હોય તો એ રોયલ્ટીમાંથી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના ફાઉન્ડેશન મારફત જે તે ગામોના ડેવલપ માટે વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. અને એ વખતે કલેક્ટર શ્રી દ્વારા કહેવામાં આવેલું કે ભાઈ મારા એક મિત્ર જે છે એ ચૂંટણી હારી ગયા છે, હારી ગયા પછી છાવ નવરા છે, નવરા થઈ ગયા પછી એમને કામ સોંપવું જોઈએ, એટલે એ કામ સોંપણીના ભાગ તરીકે અમે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી આ વિસ્તાર જિલ્લાના 6 તાલુકામાં કામો કાઢ્યા છે. હવે એ મિત્ર જે છે એ સ્કૂલે ફરે છે, અને સ્કૂલે ફરીને કેમ કે જોવે છે, તપાસ કરે છે કે શું સાધનો આપવામાં આવ્યા છે, કેવા સાધનો આપવામાં આવ્યા છે, એવી ચકાસણી કરે છે. નખોદ વાળે એવા શબ્દ પ્રયોગોનું કલેક્ટર શ્રી ઉદ્બોધન પોતાના વક્તવ્યમાં કરે છે. ત્યારે મને બહુ સ્પષ્ટ ત્યારે લાગેલું કે આ વાત એમણે મને ધ્યાનમાં રાખીને કરેલી, કારણ કે હું જે તે સ્કૂલોની અંદર ચકાસણી કરવા ગયો હતો. કારણ કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ દ્વારા જે કામો મંજૂર કરવામાં જે આવ્યા છે એની 15/6/2024 કલેક્ટર ગીર સોમનાથના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની આ કાર્યવાહીની નોંધ છે. આ બેઠક મળી ત્યારે આ બેઠકની અંદર ડીડીઓ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ધારાસભ્ય સોમનાથ, ધારાસભ્ય સૂત્રાપાડા, ધારાસભ્ય કોડીનાર અને ધારાસભ્ય ઉના નિવાસી કલેક્ટર, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખશ્રી અને ભૂસ્તર શાસ્ત્રી અને જિલ્લા આયોજન અધિકારીની હાજરીમાં આ બેઠક મળેલી. આ બેઠકની અંદર કુલ અલગ અલગ વિકાસના કામો માટે મીટિંગની અંદર કુલ 852 કામો 47,16,11,050 રૂપિયાના કામો મંજૂર કરવામાં આવેલ હતા, જેનું મારી પાસે પ્રોસિડિંગ છે. એના અમુક હિસ્સાની અંદર મેં જે તપાસ કરીને 31 કર્યું છે, એ 31 કર્યા પછી જાહેર માહિતી અધિકાર નીચે મેં માહિતી માગી, અને માહિતી જે માગી અને એમાં મેં જે માહિતી માગી હતી અને મને જે પૂરી પાડવામાં જે આવી છે, અને એ પૂરી પાડેલ માહિતીમાંથી મેં જે ચકાસણી કરીને જે તપાસ કરી છે, એ તપાસની અંદર આ ખરીદ કરવા માટે જિલ્લા કક્ષાએ સમિતિ છે કલેક્ટરના અધ્યક્ષપણા નીચે. એ ખરીદ સમિતિએ ખરીદ નીતિ જે છે 2024ની રાજ્ય સરકારની, એ નીતિને અનુસરીને ખરીદ કરવાની હોય છે. એ નીતિઓને અનુસર્યા સિવાય આ ખરીદી કરવામાં આવી છે. ખરીદી કર્યા પછી ટેન્ડરની અંદર જે પ્રકારની જોગવાઈઓ રાખવી જોઈએ, જે કોઈ સ્પેસિફિકેશન છે એ ટેન્ડરમાં બતાવ્યું છે, પરંતુ કઈ કંપનીનો માલ ખરીદવાનો છે, કેટલા માત્રામાં છે, એ ખરીદવા ટેન્ડરની અંદર એ જોગવાઈ કરવામાં આવી નથી. એટલું જ નહીં, પણ ટેન્ડર મંજૂર કરતી વખતે જે કઈ એજન્સીના ભાવો આવે અને એ એજન્સીઓના ભાવો આવ્યા પછી એ ટેન્ડરની અંદર જે જોગવાઈઓ કરવી જોઈએ, એમાં દાખલા તરીકે ડિપોઝિટ ભરવા માટેની, તો ટેન્ડરમાં ડિપોઝિટ ભરવા માટેની જોગવાઈ કરવામાં આવી નથી. પણ જ્યારે ખરીદ સમિતિની મીટિંગ મળે છે ત્યારે એમાં પ્રોસિડિંગમાં જણાવવામાં આવે છે
કે હવે પછી ટેન્ડરમાં આ જોગવાઈ નથી કરવી, તો હવે પછી જે ખરીદી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે આમાં ડિપોઝિટ માટે અને બાકીના જે નિયમોમાં જે આમાં નથી ઉલ્લેખ કર્યો એનો ટેન્ડરમાં ઉલ્લેખ કરવો. મારી પાસે એ છે. આપને જે માહિતી રેકર્ડ આધારિત જોતી હશે એ હું સંપૂર્ણપણે મીડિયાના મિત્રોને હું પૂરી પાડીશ. એટલે ટેન્ડરની અંદર ખરીદ નીતિની જોગવાઈઓ મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી. ટેન્ડર બહાર પાડ્યા પછી એ લોકો એમ કહે છે કે રાજ્ય સરકારનું જેમ પોર્ટલ છે અને એ જેમ પોર્ટલના મારફત ખરીદી કરવાની થાય છે, એટલે ઓનલાઈન ટેન્ડર કરવાના હોય છે. પણ આ જેમનું પોર્ટલ મારફત મોટે ભાગે એકબીજાનું સંકલન કરીને મિલીભગત કરીને ગોઠવવામાં આવતું હોય છે. આખા રાજ્યની અંદર જે ખરીદી કરવામાં આવે છે એની ગોઠવણ પૂર્વક ખરીદી કરવામાં આવે છે અને એમાં આ જે મેં 47 કરોડના કામો મંજૂર કર્યા છે એ પૈકીના કામો જે છે એ ગીર સોમનાથ જિલ્લાના માધ્યમિક શાળાઓમાં તથા અન્ય શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા બાળકો માટે કોમ્પ્યુટર લેબના સાધનો પૂરા પાડવાની યોજના, શૈક્ષણિક સંકુલોમાં બાળકો માટે વિજ્ઞાનના સાધનો પૂરી પાડવાની યોજના, ફિઝિક્સ અને આપણે શૈક્ષણિક સંકુલોમાં બાળકોને નકશા ચાર્ટ પૂરા પાડવાની યોજના, શાળાઓની અંદર બાળકો માટે સ્વચ્છતા કીટની યોજના અને બાકી આંગણવાડીની અંદર સોલાર કુકિંગ સિસ્ટમ ના કામોની જોગવાઈ મંજૂર કર્યાને આપ્યા છે. અને ત્યાર પછી ICDS ની વજન બાળકોના વજન માપવાનું આંગણવાડીમાં અને એની ઊંચાઈ માપવા માટેના સાધનો છે એ પૂરા પાડવામાં આવ્યા છે. આ જે ટેન્ડરો ભરાણા જે છે એ ટેન્ડરો જે આવ્યા છે એની વિગત પણ મારી પાસે જે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે એની વિગત મારી પાસે છે. વિગતવાર તમારે ઇન્ડિવિડ્યુઅલ જોતું હશે તો પણ પૂરું પાડીશ. એ ટેન્ડરો આખા સૌરાષ્ટ્રના 6 જિલ્લામાંથી ઠેકડો મારીને જે એજન્સીઓને કામો આપવામાં આવ્યા છે એ એજન્સીઓ સુરત, નવસારી અને વ્યારાની કંપનીઓને આપવામાં આવ્યા છે. આનો અર્થ એવો બહુ સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આ પ્રકારની કામગીરી અથવા જિલ્લા વહીવટી તંત્રને જે કામ મટીરિયલ જોઈએ છીએ એ સૌરાષ્ટ્રના કોઈ જિલ્લાની અંદર પ્રોવાઈડ કરવા માટેનું ક્વોલિફાઈડ નથી, ત્યારે છે સુરતની કંપની વાળાને આપવામાં આવ્યું છે. હા, શું કહેતા હતા? સુરતની આ 3 કંપનીને આપવામાં આવ્યું છે. એનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે જિલ્લા વહીવટી તંત્ર એટલે કે ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર શ્રી અગાઉ કદાચ ક્યાંય મેં માહિતી હું મેળવું છું પણ એના કોઈ સોર્સિસ અથવા નજીકના સંબંધી અથવા એમના કોઈ સગા સંબંધીઓ મારફત આ કંપનીઓની સાથે જોડાયેલા હોય, નજીકના હોય અને જોડાયેલા હોય એના અનુસંધાને આ કામગીરી એમને આપવામાં આવી હોય એવું હું બહુ સ્પષ્ટપણે માનવાને કારણ રહે છે. હજી બાકીની વિગતો એમાં મેળવીએ છીએ અને તથ્ય છે તો આગામી દિવસોમાં આપીશું. પણ રેકર્ડ આધારિત આ કંપનીઓને જેને કામ આપ્યા છે એ કંપનીઓએ કામ આપ્યા પછી એમણે જે મટીરિયલ જે પૂરું પાડ્યું છે એ મટીરિયલ પૂરું પાડ્યું છે એ મટીરિયલની કિંમત રિટેલ માર્કેટની અંદર જે ભાવો છે અને સરકારે આ ખરીદીમાં જે ભાવો ચૂકવ્યા છે એનું વેરિએશન 50% થી 45% જેટલું વેરિએશન છે. રિટેલ ભાવ અને સરકારે જે ભાવ ચૂકવ્યા છે એમાં શાળાઓની અંદર મેં કીધું એ પ્રમાણે સ્વચ્છતા કીટ આપવામાં આવી છે. હવે સ્વચ્છતા કીટ જે આપવામાં જે આવી છે એ સ્વચ્છતા કીટની અંદર કુલ 18 આઈટમો નું સંકલન કરીને 18 આઈટમો જે તે સ્કૂલની અંદર આપવામાં આવી છે. એટલે જિલ્લાની 68 સ્કૂલોની અંદર સ્વચ્છતા કીટ ફાળવવામાં આવી છે. હવે એ સ્વચ્છતા કીટમાં 18 આઈટમો જે છે એ 18 આઈટમોમાં ટોયલેટ બ્રશ સ્ટાન્ડર્ડ સેલો કંપનીની સ્ટાન્ડર્ડ ભાવ આપણે જોઈએ તો 329 રૂપિયા, મીડિયમ ભાવ ગાલાના કરીએ તો 220 રૂપિયા, નોન બ્રાન્ડેડ કરો તો 130. સરકારે
નોન બ્રાન્ડેડ આ બધાય મટીરિયલ જે છે એ કોઈ કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીનું ખરીદેલ નથી. બધી આઈટમો નોન બ્રાન્ડેડ છે અને નોન બ્રાન્ડેડનો રિટેલ ભાવ 130 રૂપિયા છે. એની સામે સરકારે 270 રૂપિયાની અંદર આ બ્રશની ખરીદી કરી છે. કુલ સંખ્યા 240 ની ખરીદી છે. સરકારે કુલ રૂપિયા જે ચૂકવ્યા છે એ 55,800 રૂપિયા ચૂકવ્યા છે. ખરેખર એની ખરીદ કિંમત જે છે એ 2,65,200 રૂપિયા થાય છે. ત્યારે તફાવત ખાલી ટોયલેટ બ્રશની અંદર જિલ્લા વહીવટી તંત્રએ 2,85,600 રૂપિયાનો સીધો ગફલો કરીને ખીચામાં નાખવાનું કામ કર્યું છે. આ હું જે વાત કરી રહ્યો છું એ રિટેલ ભાવમાંથી બજારમાંથી મેળવેલી માહિતીના આધારે મેં તૈયાર કરેલું જે છે એ હું તમારી સમક્ષ વ્યક્ત કરું છું. આ હોલસેલનો ભાવ નથી, રિટેલનો ભાવ છે, હોલસેલનો ભાવ નથી. અને રિટેલ ભાવ છે એની ગણતરી કરતા ખાલી આ એક જ આઈટમમાં 2 લાખની વાત છે. નેપથિલ ફિનાઇલ ગોળીની અંદર 1,15,09,600 નો ગફલો કર્યો છે. બાયો મોલ સ્ટાન્ડર્ડ ભાવ 400, નોન બ્રાન્ડેડમાં 220 રૂપિયા છે. 775 રૂપિયા સરકારે ખરીદી કરેલી છે. તફાવતનો જે ભાવ આવે એ તફાવતના ભાવમાં સરકારે જે ચૂકવી છે અને બજારની ખરીદ કિંમત જે ખરી કિંમત જે છે એ બંનેની વચ્ચેનો તફાવત છે એ 15,09,600 રૂપિયા છે. આ એક આઈટમની અંદર એમણે તારવવાનું કામ કર્યું છે. આવું 500 ગ્રામ ફિનાઇલ ગોળીના પછી ટીશ્યુ પેપર તુલી કંપનીના તમે ખરીદો તો 180 રૂપિયા છે. મીડિયમ ભાવ 160 રૂપિયા, નોન બ્રાન્ડેડ 70 રૂપિયા. એટલે સરકારે 105 રૂપિયામાં ટીશ્યુ પેપરનું ખરીદી કરી. એટલે 105 રૂપિયામાં ખરીદી અને બાકી એમાં 4,70,000 નો તફાવત વેરિએશનથી વધારે માર્કેટ વેલ્યુ કરતા વધારે ચૂકવા. ડસ્ટબિન 60 લીટર નીલકમલ કંપનીના 1500 રૂપિયા, મીડિયમ ભાવ એરિસ્ટો કંપનીના 1200 રૂપિયા, નોન બ્રાન્ડેડના 1,050 રૂપિયા. એની સામે સરકારે એટલે જિલ્લા વહીવટી તંત્રએ 1,480 રૂપિયા માં ભાવ આપ્યો છે અને સંખ્યા 1,020 એટલે એમાં 4,38,600 નો ગફલો કર્યો છે. ડસ્ટબિન 32 લીટરમાં છે એમાં 2,65,200 નો ગફલો કર્યો છે. ડસ્ટબિન 20 લીટરની અંદર એમણે કર્યું છે 1,42,800 રૂપિયાનો. ડસ્ટબિન 5 લીટરની અંદર જે નક્કી કર્યું 1,63,200 નો ગફલો કર્યો છે. સાવરણા નાળિયેરીની સાવરણા આપણે અહીંયા નારિયેળી થાય છે આપણે નાઘેરમાં એ નાળિયેરી અને ખાસ કરીને વેરાવળમાં તો સારી રીતે થાય છે. તો એ સાવરણાની નાળિયેરીની કિંમત જે છે એ માર્કેટમાં જો જોવા જઈએ તો 60 રૂપિયાની થાય. આ 60 રૂપિયા જે અમે જે કર્યા છે એ તો હોલસેલના નથી, ખાલી રિટેલના જે છે 60 રૂપિયા કરતા પણ ઓછી કિંમતની અંદર આવે છતાં 60 રૂપિયા રાખ્યા છે ગણતરી કરી છે. તો સરકારે એક નંગના 280 રૂપિયે ખરીદી કરી છે. 280 રૂપિયા એક સાવરણાની 280 રૂપિયા લેખે જે કરી છે. તો એમાં નંગ ખરીદ્યા છે 3400. એ 3400 નંગ ખરીદ્યા છે એમાં સરકારે 95,200 2,000 ચૂકવા છે, 9,52,000 ચૂકવા છે. ખરી કિંમત 2,04,000 થાય. 7,48,000 નો તફાવત માત્ર ખાલી સાવરણીની નાળિયેરીની જે હળીની સાવરણી આવે છે એમાં તફાવતની રકમ ખીચામાં નાખવાનું કામ કર્યું છે. સાવરણાની બાથરૂમના જગ એ નોન બ્રાન્ડેડ સેલો કંપનીના લ્યો તો 150 રૂપિયા, મીડિયમ લ્યો તો 70, નોન બ્રાન્ડેડના 30. એની સામે સરકારે આ જિલ્લા વહીવટી તંત્રએ જે દિગ્વિજયસિંહ જાડેજાએ જે ખરીદી કરી છે 135 રૂપિયામાં એક નંગની ખરીદી કરી છે. એટલે એમાં 4,28,400 પ્લાસ્ટિક સ્ટીક વાળું પોતું એ છે એ 150 નોન બ્રાન્ડેડ 290 રૂપિયામાં સરકારે આ ખરીદી કરી. એમાં તફાવત આવે છે 2,85,600 રૂપિયાનો.
ટોયલેટ ક્લીનર 500 ml, ટોયલેટ ક્લીનર નું જે આવે છે 500 નું ડબલું આવે છે. નોન બ્રાન્ડેડ નું માર્કેટ ની અંદર જોવા જાવ તો 75, ડોમેશ કંપની નું 115 માં આવે, હાર્પિક કંપની જે છે 105 નું આવે, નોન બ્રાન્ડેડ 75 નું. સરકારે એ ખરીદી કરી છે 160 રૂપિયા. 2040 નંગ ખરીદ્યા છે, એટલે એમાં 1,73,400 રૂપિયાનો ગફલો કર્યો છે. ફાઈદર રૂસાના બ્રશ ની અંદર 182 રૂપિયા ચૂકવ્યા છે, એમાં 1,76,800 નો ગફલો આપણે 2,04,000 નો કર્યો છે. પ્લાસ્ટિક સ્ટીક વાઇપર એમાં 250 ની જગ્યાએ 350 રૂપિયા ચૂકવ્યા છે, એમાં 2,04,000 નો કર્યું છે. સ્ટીલ સ્ટીક સાવરણી, સ્ટીલની આપણે હાથાવાળી સ્ટીક સાવરણી આવે છે, એ સાવરણી છે એ નોન બ્રાન્ડેડ. તમે કંપનીમાં આપણે ખરીદવા જઈએ, કોઈ કંપની એમાં છે નહીં, પણ નોન બ્રાન્ડેડ કંપનીની અંદર રિટેલ ભાવ કરવા જઈએ તો 800 રૂપિયા છે, એની સામે એને 1250 રૂપિયા એક નંગ ચૂકવ્યા છે. 340 નંગ ખરીદ્યા છે, 1,53,000 માં એમાં ગફલો કર્યો છે. ફિનાઇલ લિક્વિડ 500 ml ની જે બોટલ આવે છે એ નોન બ્રાન્ડેડ 80 રૂપિયામાં માર્કેટમાં આવે છે રિટેલ, એની સામે આ જિલ્લા વહીવટી તંત્રએ 245 રૂપિયામાં 500 ml ની એક બોટલ ખરીદી છે. એના 1360 નંગ કર્યા છે, એમાં 2,24,400 નો તફાવત આવે છે. કાચ સાફ કરવાનું લિક્વિડ એ નોન બ્રાન્ડેડ ના 100 રૂપિયા છે માર્કેટમાં, એની સામે 295 રૂપિયા ખરીદ કરી છે. 1360 નંગ ખરીદ્યા છે, એમાં ગફલો કર્યો છે 2,65,200 નો. સ્ટીલના હાથાવાળી સાવરણી પાછી બીજી, એ સ્ટાન્ડર્ડ ભાવ 200, મીડિયમ ભાવ 180, નોન બ્રાન્ડેડ ના 120 રૂપિયા છે, એની સામે એને 180 રૂપિયા ચૂકવ્યા છે. 2040 નંગ ખરીદ્યા છે, આ એને 1,22,400 રૂપિયા. સરકાર દ્વારા આ બધી આઈટમમાં ચૂકવેલી રકમ છે એ કુલ 1,36,00,000 રૂપિયા ચૂકવ્યા છે 68 સ્કૂલોની અંદર. ખરેખર એની ખરીદ કિંમત મેં જે ભાવો જે બતાવ્યા છે રિટેલ માર્કેટના ભાવો છે એમાં 73,33,800 રૂપિયાનું થાય છે. એની સામે સરકારે 1,36,00,000 એટલે 62,67,200 રૂપિયા રિટેલ માર્કેટ ભાવ કરતા પણ હોલસેલ નહીં, હોલસેલમાં કરવો છો આ હું વાત એ કરું છું, હોલસેલની નથી કરતો, રિટેલ ભાવની વાત કરું છું. જો હોલસેલમાં હોય તો હજી પણ આનાથી સસ્તું આવે. આમાંથી 20% નું વેરિએશન કાઢીને અમે આ ભાવ નક્કી કર્યો છે. હજી આમાંથી 20% ઓછા કરીએ તો આ 62,000 ના ગફલામાં હજી પણ એમાં વધારો થાય. આખો ચાર્ટ મેં તૈયાર કરીને આઈટમ વાઇઝ જે છે એની નકલ હું તમને અલગ રીતે આપીશ. આ જ પ્રમાણે હવે શાળામાં કુલ નકશાઓ જે આપ્યા છે એ 21 પ્રકારના નકશાઓ છે, અલગ અલગ. ભારતનો નકશો, ગુજરાતનો નકશો, પછી ખેતીવાડીના સાધનાનો નકશો, પછી વનસ્પતિઓના નકશાઓ, અલગ અલગ પ્રકારના નકશાઓ આવ્યા છે. એમાં 21 પ્રકારના આપ્યા છે. હવે 21 પ્રકારમાં એ પણ 68 સ્કૂલની અંદર આપ્યા છે. હવે 68 સ્કૂલની અંદર એની મૂળ કિંમત 2 લાખ રૂપિયા. હવે 2 લાખ રૂપિયાની સામે એક કીટના 2 લાખ રૂપિયા. એમણે શું કર્યું છે કે ખરીદ કરેલ નકશાની 21 પ્રકારના અલગ અલગ છે, દરેક નકશાની કિંમત દર્શાવેલ નથી ટેન્ડરમાં, અને સીધા સેટની રકમ હવે 2 લાખ મંજૂર કર્યા, એની સામે એને જે ચૂકવ્યા છે 1,99,998 રૂપિયા. એટલે સમજી શકાય 2 લાખમાં 2 રૂપિયા એમને ઓછા રાખ્યા, પૂરેપૂરું કિંમત નક્કી ન કરી. પણ 2 લાખની સામે એને આવી 68 સ્કૂલની અંદર 1,99,998 રૂપિયા લેખે જો એને 268 ને ગુણીએ તો એની કુલ કિંમત જે છે એ 1,35,99,866 રૂપિયા થાય છે. 1,35,99,866 ખરેખર ખરીદ કિંમત, નકશાની ખરીદ કિંમત એની માર્કેટમાં આજે પણ અનડા કંપનીનું લગભગ મેજોરિટી આખા રાજ્યની અંદર અને સરકાર ખરીદી છે.
આજે પણ વેરાવળની કોઈ પણ તમે બુક સેલર્સની અંદર સ્ટેશનરીની દુકાને તમે જાઓ અને ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ વિદ્યાર્થીને નકશો જોતો હોય આ સાઈઝનો તો 450 રૂપિયામાં એક નંગ મળે છે. 450 રૂપિયામાં. એની જગ્યાએ જિલ્લા વહીવટી તંત્રએ જે ખરીદી કરી છે એમણે 952 રૂપિયામાં એક નંગની ખરીદી કરી છે. 952 રૂપિયામાં એક નંગ. હવે એ દ્રષ્ટિએ જોવા જાઓ તો ખાલા નકશાના ચાર્ટની અંદર 53,71,866 રૂપિયા નો તફાવત, એટલે ખરીદ કિંમત કરતા વધારે કિંમત માર્કેટ વેલ્યુ કરતા માર્કેટમાં 450 રૂપિયા મળે છે અને કલેક્ટરશ્રીએ અને એના વહીવટી તંત્રએ એક નકશાની 952 રૂપિયામાં ખરીદી કરી છે. એટલે એમાં 53,71,876 રૂપિયાનો ડિફરન્સ જે છે એટલે કે વધારાના ચૂકવણી કરી અને ખીચામાં નાખવાનું કામ આ કર્યું છે. આનો પણ અલગ અલગ સાઈઝના જે છે એ કાઢીને આપવામાં આવ્યું છે. આ ચાર્ટ તૈયાર કર્યો છે. એ જ પ્રકારે આરો એટલે વજન કાંટા એટલે આરો સ્કૂલોમાં ફિટ કર્યો છે 50 લીટરની કેપેસિટી વાળો. હવે એ જે કંપનીને કામ આપ્યું છે એનો સ્ટાન્ડર્ડ ભાવ જો તમે જોવા જાઓ આરોના તો એક કેટ કંપનીના આપણે ગણવા જઈએ તો એ 95,000 રૂપિયા થાય છે. મીડિયમ ભાવ 90,000, નોન બ્રાન્ડેડના 80,000 રૂપિયા. આ આરો પણ જે ફિટ કર્યા છે એ પણ નોન બ્રાન્ડેડ છે. કોઈ કંપનીના આમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કર્યા નથી. સરકારે એની ખરીદી છે એ 1,40,000 142 યુનિટ આવા ખરીદ્યા છે. સરકારે ચૂકવ્યા છે 1,98,80,000. ખરેખર એની જે ખરીદ કિંમત જે છે એ 1,13,60,000 થાય છે. તફાવત જો બંનેનો ગણીએ તો 85,20,000 રૂપિયાનો ખાલી આરો સિસ્ટમ જે ફિટ કરવામાં આવી છે એમાંથી તારવવામાં આવ્યા છે. સ્માર્ટ સ્કેલ સિસ્ટમ એટલે આંગણવાડીમાં જે બાળકો ભણે છે અભ્યાસ કરે છે એ ઓછા વજનવાળા હોય તો એનું વજન માપવા માટે અને એની ઊંચાઈ માપવા માટે જે સિસ્ટમના જે આપ્યા છે એ બ્રાન્ડેડ કંપનીનું તમે જોવા જાવ તો 80,000 રૂપિયા છે. મીડિયમ ભાવ 70,000, નોન બ્રાન્ડેડના 60,000 રૂપિયા છે. સરકારે આ સ્માર્ટ સ્કેલ સિસ્ટમનો જે એકનો ભાવ નંગનો ભાવ જે છે એ ચૂકવણી કરી છે 1,10,000 રૂપિયામાં આ ખરીદવામાં આવ્યું છે. 140 નંગ છે એટલે 78 ખરી કિંમત 84 લાખ રૂપિયા થાય છે. સરકાર દ્વારા 1,54 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એનો તફાવત કાઢવા જઈએ તો 70 લાખ રૂપિયાનો તફાવત થાય છે આરોપ સિસ્ટમમાં. આ પ્રકારે ની સ્થિતિ છે. ત્યારબાદ સોલાર કુકિંગ સિસ્ટમ. હવે સોલાર એટલે જે આંગણવાડીઓમાં ચાલે છે અને જે બાળકો જે છે એ બાળકોને જે નાસ્તો આપવાનો થાય છે એ નાસ્તાના ઓલા કરવા માટે થઈને હવે ખરેખર અત્યારે સરકાર દ્વારા 2 ગેસના બાટલા આપવામાં આવે છે, ફ્રી આપવામાં આવે છે અને એ લોકો રાંધે છે. આંગણવાડીની અંદર લગભગ સવારમાંથી લગભગ 10 થી 11 ની વચ્ચે એને નાસ્તો આપવાનો હોય છે. 10 થી 11 ની વચ્ચે અને 12:30 1 વાગે એ બાળકોને આંગણવાડીમાંથી રજા આપવામાં આવે છે. તો એમાં જે ખરીદી કરી છે સોલાર કુકિંગની એમાં સરકારે ખરીદ કરેલી કિંમત અને કંપનીની રિટેલ વેચાણ કિંમત એક જ છે. એને બતાવ્યું છે એની વેબસાઇટ ઉપર આપણે જોવા જઈએ તો દર્શાવેલ છે. પરંતુ સરકાર દ્વારા સોલાર સિસ્ટમમાં જે સબસિડી આપવામાં આવે છે એ સરકારે ચૂકવેલ છે કે નથી. આમાં પૂરેપૂરી જે કિંમત છે એ સીધી ચૂકવી દીધી છે. હવે ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિને સોલાર કુકિંગ સિસ્ટમ લેવી હોય તો સરકાર એમાં સબસિડી આપે છે. હવે સરકાર જો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જો સબસિડી આપતી હોય તો પછી કોઈ સરકાર પોતાની કોઈ સંસ્થા મારફત કોઈ સ્કૂલોમાં કે અધર્સ કોઈ સંસ્થાઓને આપવું હોય તો એમાંય પણ સબસિડી મળવાને પાત્ર છે. તો આમાં સબસિડી આપી છે કે નથી આપી, પણ રેકર્ડ ઉપર જે માહિતી આપી છે એમાં સબસિડી
ની કોઈ કપાત કર્યા વિના એનો જે ખરીદ ભાવ છે એનો સ્ટાન્ડર્ડ ભાવ છે સોલાર કુકિંગનો 1,30,000, મીડિયમ ભાવ 1,25,000, નોન બ્રાન્ડેડ 1,10,000, એની સામે ખરીદ જે કર્યું છે 1,37,000 રૂપિયામાં એક નંગની ખરીદી કરી છે. 145 આંગણવાડીઓમાં આપ્યા છે જિલ્લામાં. એટલે સરકાર દ્વારા 1,98,65,000 રૂપિયા આ સોલાર સિસ્ટમની અંદર ચૂકવવામાં આવ્યા છે. ખરેખર ખરીદ કિંમત 1,59,50,000 રૂપિયા થાય. માર્કેટ વેલ્યુ પ્રમાણે તફાવત છે એ 39,15,000 રૂપિયાનો થાય છે. આ વાત મેં અગાઉ જે કર્યું છે ફરી પુનરાવર્તન કરું છું કે આ માર્કેટ ભાવ છે પણ હોલસેલની અંદર લેવા જાઓ તો આમાંથી પણ 20%, 25% નીચા આવે. અને નીચા આવ્યા પછી પણ જે ભાવ આવે એ ભાવમાં જે લોકો વહીવટી તંત્રનું કમિશન હોય, ટકાવારી હોય, ભાજપની ટકાવારી હોય, ભાજપના પદાધિકારીની ટકાવારી હોય, ઉપર મોકલવાનું હોય તો પણ એમાં બધું આવી જાય. છતાંય પણ મેં 20%, 25%ના વેરિએશન લઈને આ તફાવત કાઢવામાં આવ્યો છે. એટલે સબસિડી મળેલ છે કે નથી એની તપાસ એક તપાસનો એ વિષય છે. ખરેખર સબસિડી મળવા છે એને બદલે એને પૂરેપૂરી આપી છે. 90. હવે કોમ્પ્યુટર લેબ માટે કોમ્પ્યુટરની જે ખરીદી કરી છે એ કોમ્પ્યુટર સિસ્ટમ જે છે એ સિસ્ટમની અંદર સ્ટાન્ડર્ડ ભાવ ડેલ કંપનીનો તમે સ્ટાન્ડર્ડ ભાવ જોઈ તો 95,000 રૂપિયા છે અત્યારે માર્કેટમાં. મીડિયમ ભાવ 85,000, નોન બ્રાન્ડેડના 50,000 રૂપિયા ભાવ છે. એની જગ્યાએ સરકારે નોન બ્રાન્ડેડ ખરીદી છે. સ્ટાન્ડર્ડ કંપનીનું, ડેલ કંપનીનું કે લિનોવા કંપનીનું કે કોઈ ખરીદ્યું નથી. નોન બ્રાન્ડેડ કંપનીના 1,10,000 રૂપિયાની અંદર આ ખરીદવામાં આવ્યું છે. 90 ની સંખ્યા છે. સરકાર દ્વારા 99 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. એની સામે ખરેખર એની ખરીદ કિંમત માર્કેટમાં લેવા જઈએ નોન બ્રાન્ડેડના 50,000 રૂપિયા ગણતરી કરવા જઈએ તો તફાવતના 44 લાખ રૂપિયા વધુ આ ખરીદની અંદર ચૂકવવામાં આવ્યા છે. એના એન્ટીવાયરસ એ મકપેનું જે છે એ 1200 રૂપિયા સ્ટાન્ડર્ડ ભાવ છે. નોન બ્રાન્ડેડના 900 રૂપિયા છે. સરકારે એના 1,500 રૂપિયા એ ખરીદી કરી અને 30 નંગ ખરીદ્યા છે. એટલે 45,000 ચૂકવ્યા છે. ખરી કિંમત 27 છે. 18,000 રૂપિયાનો એમાં તફાવત છે. એટલે કુલ કિંમત જે ચૂકવી છે કોમ્પ્યુટર ખરીદીમાં સરકાર દ્વારા 99,45,000 ચૂકવવામાં આવ્યા છે. એની સામે ખરેખર માર્કેટ વેલ્યુ પ્રમાણે ખરીદ કરવા જઈએ તો એની કિંમત 45,27,000ની છે. તફાવતમાં વધારે ચૂકવા છે 44,18,000 રૂપિયા વધારે ચૂકવા છે. હવે આમાં મહત્વનો મુદ્દો એ છે કે વેચનાર કંપની સર્ટિફાઈડ નથી. સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર વિમેક નામની બ્રાન્ડનો ઉલ્લેખ થયો છે. આજે ખરીદ કરીને આપવામાં આવ્યું છે. વિમેક નામની બ્રાન્ડનો ઉલ્લેખ થયો છે. જે કોઈ કંપની નથી પણ એક એસેમ્બલ માર્કો ઉભો કરી દીધેલ છે. ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 ખરેખર લાયસન્સ વાળું છે કે પછી પાસ કીથી ઓપરેટ થાય છે. મોનિટરની સાઇઝ દર્શાવેલ છે જેમાં 21 ઇંચની એલસીડી ડિસ્પ્લે છે પણ કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગ્રાફિક્સ કાર્ડમાં કંપની દર્શાવેલ છે પણ કેટલા જીબીની કેપેસિટી છે એ દર્શાવેલ નથી. કંપની રજિસ્ટર્ડ નથી એટલા માટે HSN કોડ દર્શાવેલ નથી. અને જો કંપની રજિસ્ટર છે તો SNN કોડ શા માટે દર્શાવેલ નથી? SSN કોડ વગર સરકાર કોઈ પણ વ્યક્તિ આ કોડ સિવાય ખરીદી કરી શકતું નથી. હવે જો કોડ હોય તો પછી આમાં કેમ દર્શાવ્યો નથી? અને એનો અર્થ એવો થાય હવે આ જોગવાઈ એને ટેન્ડરમાં કરવી જોઈએ એ ફરજિયાત છે. ખરીદ નીતિની જોગવાઈ મુજબ મેં અગાઉ કીધું એ પ્રમાણે ટેન્ડરમાં જે જોગવાઈઓ હોવી જોઈએ એ નિયમોનું કરવામાં આવ્યું નથી. આ સ્થિતિ આ પ્રકારે કોમ્પ્યુટર લેબની અંદર ખરીદીની અંદર
આ સ્થિતિ એમણે ફર્નિચર માટે. હવે એનું જે ફર્નિચરમાં જે ખરીદી કરવામાં આવી છે એમાં મોડ્યુલ ટેબલ 3 સીટરના એનો સ્ટાન્ડર્ડ ભાવ પરિન કંપનીનું જે ફર્નિચર આવે છે એનો સ્ટાન્ડર્ડ ભાવ જે છે તો 40,000 રૂપિયા છે. મિડલ ભાવ નીલકમલ કંપનીનો આપણે જોવા જઈએ તો 30,000 રૂપિયા છે. નોન બ્રાન્ડેડ કરવા જઈએ તો એ 20,000 રૂપિયામાં માર્કેટની અંદર મળે છે, પણ હોલસેલમાં લો તો એ 15,000માં પણ મળી શકે. સરકારે 1,18,650 રૂપિયામાં ખરીદ્યું છે. 1,18,050માં. આ બ્રાન્ડેડ નથી. નોન બ્રાન્ડેડ જોવા જાય તો 20,000 છે. એની સામે 1,18,650 નંગ 30 ખરીદી છે. સરકાર દ્વારા ચૂકવાયેલ રકમ છે 35,59,500 રૂપિયા. ખરી કિંમત છે એ 60 લાખ રૂપિયા થાય. 6 લાખ થાય. તફાવત છે એ 29,59,500 રૂપિયા. કાર્ડ રૂમ ખુરશી એ સ્ટાન્ડર્ડ ભાવ 10,000 છે, મિડલ ભાવ 8,000, નોન બ્રાન્ડેડ 5,500. એની જગ્યાએ સરકાર જિલ્લા વહીવટી તંત્રએ 13,450 રૂપિયામાં એક નંગ ખરીદ્યું. એવા 90 નંગ ખરીદ્યા અને એનો તફાવત છે 7,15,500 નો આવે છે. નોટિસ બોર્ડ સ્ટાન્ડર્ડ ભાવ 4500 રૂપિયા, મિડલ ભાવ 4,000, નોન બ્રાન્ડેડ ના 2,500 રૂપિયા. એની સામે નોટિસ બોર્ડના ખરીદી કરી છે 9,500 રૂપિયામાં એક નોટિસ બોર્ડ ખરીદ કર્યું છે. એટલે સરકાર દ્વારા કુલ ફર્નિચર ખરીદવામાં 50,55,000 રૂપિયાની ચૂકવણી થાય છે. હકીકતમાં આ ફર્નિચરની બજાર કિંમત ખરીદ કરવા જઈએ તો 11,70,000 ની થાય. એની સામે 38,85,000 રૂપિયાનું વધારાની કિંમત આમાં ચૂકવી છે. કોઈ પણ વસ્તુ ISI સર્ટિફાઈડ આમાં ફર્નિચરમાં નથી. સેલર વેરીફાઈડ કરેલ નથી, એટલે ટેન્ડરમાં જણાવેલ નથી. એ ફરજિયાત જણાવવું ફરજિયાત છે. અને તુલનાત્મક ભાવપત્રક જે આપવા જોઈએ એ દાખલા તરીકે આમાં આપ્યા નથી. પ્રયોગશાળાની અંદર કુલ જે આપવામાં આવ્યું છે એ પણ 68 સ્કૂલની અંદર આપવામાં આવ્યું છે અને 54 આઈટમો આપવામાં આવી છે. પ્રયોગશાળામાં અલગ અલગ આપ્યું છે. મેગ્નેશિયમ ગ્લાસ, બિલોરી કાચ, પ્લેન સ્લાઇડ, ગ્લાસ સાઇડ, ટેસ્ટ ટ્યુબ, સ્ટેન્ડ સાત, એના બધાના જે અલગ જે ભાવો જે છે સરકારે એમાં ખરીદ કિંમત દર્શાવી નથી, પણ આખું એમાં એને જે છે એ ટેન્ડરની અંદર 2 લાખ રૂપિયાની જે જોગવાઈ કરી છે એ 2 લાખ રૂપિયાનું આખું જોગવાઈ કરીને અલગ કિંમત દર્શાવ્યા સિવાય સીધું 2 લાખ રૂપિયાનું ઓલું કર્યું છે. એટલે એમાં ખરીદ કરેલ લેબોરેટરીની 54 પ્રકારની અલગ આઈટમ છે. દરેક આઈટમની કિંમત દર્શાવેલ નથી. સીધા સેટની રકમ 2 લાખ આપેલ છે. એટલે એક સેટ 54 આઈટમ જે છે એ 2 લાખની ખરીદી કરી છે અને 2 લાખની ખરીદીમાં એમણે ચૂકવી દીધા છે 1,36 લાખ રૂપિયા. હવે એમાં માર્કેટ વેલ્યુ નોન બ્રાન્ડેડ અલગ કંપનીનો ભાવો બે આમાં અમારી રીતે જે કરાવરાયો છે એ બધાનું 54 આઈટમ હું વાંચતો નથી. હું તમને આ કાગળ આપી દઈશ. માર્કેટમાંથી જે તફાવત કરી છે અને નોન બ્રાન્ડેડ એમાં જે કરાવરાયું છે તો એ નોન બ્રાન્ડેડની કિંમત એની ખરેખર કિંમત થાય છે 1,36 લાખની જગ્યાએ 68,23,120 રૂપિયા. એની સામે તફાવત આવે છે 67,70,880 રૂપિયા. ખાલી 67 લાખ રૂપિયા આ પ્રયોગશાળાના સાધનો જે ખરીદવામાં આવ્યા છે એની અંદર બોલવામાં આવે છે. ટેન્ડરની અંદર જે જોગવાઈઓ કરવી જોઈએ, કઈ કંપનીના ખરીદવાના છે એ ટેન્ડરમાં જોગવાઈ કરવામાં આવી નથી. એમને સીધું કરીને આ ખરીદી કરવામાં આવી છે. અત્યારે આ પ્રકારે મેં જે જાહેર માહિતી અધિકાર નીચે જે માગેલું હતું એની અંદર મોટા ભાગની અંદર બીજી માહિતી હજી મેળવી રહ્યો છું.
જિલ્લાની જેટલી આરોગ્ય હોસ્પિટલો છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, વેરાવળની મુખ્ય હોસ્પિટલ જે છે, જિલ્લા હોસ્પિટલ જે છે, એવી જ રીતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, એ બધી હોસ્પિટલોમાં પણ આરોગ્યને લગતા સાધનો પણ આપવામાં આવ્યા છે. એની વિગત હજી મેં મેળવી નથી, એ મેળવી રહ્યો છું. એ વિગતો આવશે તો આના ઉપરથી જોઈ શકાય એવું છે કે એ ખરીદીની અંદર પણ મોટે પાયે નાણાકીય ગેરરીતિ કરીને, ભ્રષ્ટાચાર કરીને ખરીદી કરવામાં આવી હોય એવું બહુ સ્પષ્ટ માનવાને કારણ રહેશે. આટલી વિગતો મેં તમારે આપ્યા છે. એની સામે સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવી છે કુલ 47 કરોડ રૂપિયા, એમાં પ્રાથમિક સ્કૂલ, પછી ચેક ડેમો, પછી નવા નિશાળના રૂમો, પછી રસ્તાના કામો કરવાના હોય, એ બધા 47 કરોડ રૂપિયામાં આવી જાય છે. પણ આ ખરીદી કુલ મેં અત્યારે તમારી સમક્ષ જે વ્યક્ત કરી છે, જેટલું મેં અટાણે રેકર્ડ આધારિત જે વિગતો મેં તમારી સમક્ષ રજૂ કરી છે, એમાં કુલ સરવાળો થાય છે ખરીદીનો 9,27,06,609 રૂપિયાની ખરીદી કરવામાં, એટલે ચૂકવી દેવામાં આવ્યા છે. જે ત્યાં વ્યારાની કંપની, નવસારીની કંપની અને સુરતની કંપનીને ચૂકવી દેવામાં આવ્યા છે. એટલે તફાવતની રકમ જોઈએ, હોલસેલના ભાવે જો ખરીદવા કરવા જાય તો 9,27,00,000ની સામે 55% પૈસા એ તારવી અને ભાગ પાડ્યો છે. સર કુલ કેટલા કરોડ કૌભાંડ છે? મતલબ ટોટલ આ ખરીદની અંદર કેવું હોય તો મારી દ્રષ્ટિએ જે સરવાળો મેં જે કરી તમને આપ્યો છે અને એનો સરવાળો કુલ કરવા જાય તો 9,27,00,000માંથી 4.5 કરોડ એટલે કે 4.5 કરોડ, 4,75,00,000 રૂપિયાનો સીધો ભ્રષ્ટાચાર આ કર્યો છે. મેં જે માહિતી તૈયાર કરી છે એને આધારે, પણ એ મેં જે રેકર્ડ ઉપર રજૂ કર્યું છે એ 20% વધારે ઉમેરીને કર્યું છે. સિંગલ વસ્તુનું હોલસેલના ભાવે કરો તો એ ભાવ 20%, 15%, 20% નીચા આવે કોઈ પણ ખરીદી કરવા જઈએ તો. એટલે સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરે છે, એની જગ્યાએ સરકાર ખુદ પોતે ખરીદીની અંદર આ પ્રમાણે વધુ ભાવ આપીને ગીર સોમનાથ જિલ્લાના લોકોના પોતાના પૈસા, કારણ કે સંપત્તિ ગીર સોમનાથ જિલ્લાના લોકોની છે, એ રાષ્ટ્રીય સંપત્તિ, અને કલેક્ટર પોતે જે રીતે ભાષણો કરે છે અને ભાષણની અંદર એ જણાવે છે કે હજી પણ આ ગ્રાન્ટો પડી છે એ મારે વાપરવાની છે, અને જો આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધાર હર્તા કરતા અને સમાહર્તા હોય તો એ તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે. હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એમણે જે રીતે ભાષણો કર્યા છે, મેં કોડીનારની અંદર અને તમે ચેનલની અંદર ભાષણો કર્યા છે, એમનો વિદાય સમારંભ હતો ત્યારે જે એમણે જે પ્રવચન આપ્યા છે એ પ્રવચન સાંભળો તો એણે જે કામ કર્યું છે. બીજો મુદ્દો એ કહું છું કે આ પ્રાથમિક શાળામાં જે સાધનો આપવામાં આવ્યા છે એનું અમલીકરણ અધિકારી તરીકે એ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે, એટલે કે ડીપીઓ. પણ જે તે વખતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ખરીદી કરવાની ને આ કાર્યવાહી કરવાની એમને ના પાડી કે આ પદ્ધતિ પ્રમાણે હું આ કામગીરી કરીશ નહીં. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે તે વખતે હતા એ પણ નાસંમત થયા, અને નાસંમત થયા પછી એ રજા ઉપર ઉતરી ગયા. રજા ઉપર ઉતરીને કલેક્ટરે પછી અધિક કલેક્ટરને ચાર્જ આપ્યો, અને અધિક કલેક્ટરને ચાર્જ આપ્યા પછી ટૂંકા સમયમાં આ ટેન્ડરોને જે કાંઈ ભાવો જે મગાવેલા હતા એ ભાવોની અંદર એમણે જે કાંઈ કરવાનું હતું કે માનીતી કંપનીઓ કે ગોઠવાયેલી કંપનીઓની સાથે જે કામ આપવાના હતા અને ગોઠવાયેલું હતું એ પ્રમાણે એને મંજૂર કરીને કામો એમને આપી દેવામાં આવ્યા. હવે આ જે અમલીકરણ કર્યું છે એ જિલ્લા શિક્ષણાધિકારી એટલે ડીઓ એટલે કે માધ્યમિક, ખરેખર માધ્યમિકમાં એ આવે
નહીં. અને જિલ્લા કલેક્ટર એક જગ્યાએ કહે છે કે એક અધિકારી ના પાડે તો આ જિલ્લાના વિકાસ કરવા માટે સંસદ સભ્ય ભલામણ કરે, ધારાસભ્ય ભલામણ કરે, ભાજપના પદાધિકારીઓ ભલામણ કરે, સરપંચો ભલામણ કરે. કોંગ્રેસની સાથે સંકળાયેલા લોકો હોય તો એનું કામ નહીં કરવાનું, એના ગામમાં મંજૂર નહીં કરવાનું, એના ગામમાં આ કામો મંજૂર નથી કર્યા. આ જ્યાં જ્યાં કર્યા છે ત્યાં ભાજપના પદાધિકારીને એમના હોદ્દેદારો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે એના મારફત આ કરવામાં આવ્યું છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે કલેક્ટર ભાષણ કરે છે કોડીનારમાં અને ત્યારે એમ કહે છે કે જિલ્લાના વહીવટી તંત્રમાં પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રમાં કામ કરનાર અધિકારીઓ એ એક હાથ પગ એકબીજાના હાથ પગ છે એમ નહીં, બધા એક જ છે. તમે આ સંસદ સભ્યને પૂછો, મીટિંગ મળે અને મીટિંગ મળે શરૂઆત થાય ત્યારે સંસદ સભ્યને ચૂંટાયેલા પદાધિકારીઓ જે હોય એમ કે સાહેબ તમે જે કરો એ અમને મંજૂર, 10 મિનિટમાં મીટિંગ ખતમ. ત્યારે મારો સવાલ છે કે આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની જ્યારે ફાઉન્ડેશનની મીટિંગ જ્યારે મળી અને એ મળી ત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ આ બેઠકમાં હાજર હતા અને આ કામો મંજૂર કરવામાં આવ્યા છે. કલેક્ટર ઉપર વિશ્વાસ મૂકીને એમણે વિશ્વાસ મૂક્યો તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એક જનતાના ચૂંટાયેલા પદાધિકારી તરીકે એમની જવાબદારી ખરી કે નહીં કે જે કાંઈ કામગીરી કે જે રીતે વહીવટ થાય છે એ વહીવટ નીતિ નિયમો મુજબ થાય છે, જોગવાઈ મુજબ થાય છે કે કેમ, આ ખરીદી કરવાની છે તો નીતિ નિયમો મુજબ ખરીદી કરવાની થાય છે કે કરવામાં આવી છે કે નથી કરવામાં આવી. ભાજપના ધારાસભ્યો હતા તો ભાજપના ધારાસભ્યોને પણ આ બાબતની એ મિટિંગોમાં હાજર હતા તો એની કોઈ જવાબદેહી ખરી કે નહીં. કોંગ્રેસના એક ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા હતા, એ તો મિટિંગની અંદર સામે વિરોધ કરે જ છે અને રજૂઆત કરે છે, છતાં પણ એમની રજૂઆતને સાઇડલાઇન કરી અને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓની ઈચ્છા અને અનુસાર પ્રમાણે કામગીરી કરે છે. એટલે મારે આ જિલ્લાના ચૂંટાયેલા ભાજપના પદાધિકારીઓને પણ મારે સવાલો છે આ પ્રેસ કોન્ફરન્સના આ પ્રેસ વાર્તાના માધ્યમ દ્વારા કે તમે આ મીટિંગમાં હાજર હતા, આટલા કરોડ રૂપિયાના કામો કર્યા અને જિલ્લા વહીવટી તંત્રએ અને પાછા કલેક્ટર ખુલ્લમ ખુલ્લા મેમ્બર ઓફ પાર્લામેન્ટની હાજરીમાં તત્કાલીન ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાની હાજરીની અંદર પોતે બોલે છે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એ સરકારમાંથી આવે છે, એમાં તમારો અધિકાર છે, મારે તો કામ કરવાનું છે, મારે તો સેવા કરવાની છે, તમારે ખાલી કામ કરવાનું છે. ઝેર પીવાનું આવે, સોમનાથ દાદાના સાનિધ્યની અંદર હું કામ કરું છું, ઝેર પીવાનું આવે તો હું ઝેર પીવીશ, કાંઈ પણ હોય તો તમે મારું નામ લેજો, તમને કોઈની પર જવાબદારી નક્કી નહીં થાય. એનો અર્થ એવો થાય કે આ સંપૂર્ણપણે કલેક્ટર દ્વારા અને કલેક્ટરના પ્રેશર અને દબાણથી જિલ્લા વહીવટી તંત્રમાં અન્ય અધિકારીઓની ઈચ્છા ન હોવા છતાં પણ એમના દબાણ અને પ્રેશરથી કરવામાં આવ્યું છે. અને આ બાબતે ચૂંટાયેલા પદાધિકારીઓ ભાજપના એ ધારાસભ્ય હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, મેં આ પ્રેસના માધ્યમ દ્વારા આ જિલ્લાના લોકોના અધિકાર હતો, આ જિલ્લાના લોકોની સુખ શાંતિ સલામતી માટે અને એના વિકાસ અને ડેવલપ માટે જે તે ગ્રામ પંચાયતના વિકાસ અને એની માંગણી મુજબ કામો કરવા જોઈતા હતા, એ કામોને બદલે આવી ખરીદી કરીને એમાં કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. આ બાબતે ભાજપના પદાધિકારી અને ખાસ કરીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્પષ્ટતા કરે અને જો મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્પષ્ટતા ન કરે તો મને લાગે છે કે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં આંખ આડા કાન કરીને એ લોકો પણ સંપૂર્ણપણે આમાં ભાગીદાર હોવાનું માનવાને કારણ રહે છે. જો આમ હોય તો, અને ના હોય તો એમને સ્પષ્ટતા કરવી જોઈએ. પણ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીને અને જિલ્લા વહીવટી સાથે સંકળાયેલા હોય, મીટિંગમાં જ્યારે હાજર હોય ત્યારે એમનો અધિકાર છે તમામ વસ્તુ જાણવાનું. વહીવટી તંત્રમાં ક્યાં શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, કોણ કરે છે, કોણ નથી કરતો, કોણ નીતિ નિયમો પ્રમાણે કરે છે, એ પદાધિકારીઓને ખબર જ હોય. અને ખબર હોવા છતાં શા માટે ભાજપના પદાધિકારીઓએ આ ખાડા કાન કર્યા? આ સવાલ છે. ગીર સોમનાથની ઘણા બધા ટીવી મીડિયા ઉપર આ સ્વચ્છતા કીટ ને આ નકશાને તમને મારી જાહેર ચુનૌતી અને સરકારને પણ જાહેર ચુનૌતી શું કે તમે આવો, તમારા અધિકારીને મોકલો,
પૂંજાભાઈ વંશ તમારી સાથે હાજર રહે, ટીવી ચેનલના મીડિયા તમને બધાને સાથે રાખીએ અને એક કીટની તપાસ કરવામાં આવે, આ સાધનોની તપાસ કરવામાં આવે અને જો એ સ્ટાન્ડર્ડ હોય અને નિયમ અનુસારનું હોય તો મને જે સજા કરે એ ભોગવવા હું તૈયાર છું. અન્યથા સરકાર પાસે હું માંગણી કરું છું, રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમારા વહીવટી અધિકારીઓ, તમારા જિલ્લાના વડાઓ, તમે સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટોના પોતાના મનસ્વી રીતે પોતાને અનુકૂળતા હોય એ પ્રમાણે ખીચા ભરવા માટે ગેરકાયદેસર વહીવટી પ્રક્રિયાઓ કરીને નીતિ નિયમોને નેવે મૂકીને ભાજપના પદાધિકારીઓની હાજરીની અંદર આ પ્રકારનો ખુલ્લમ ખુલ્લા પારદર્શક રીતે પારદર્શક આ ભ્રષ્ટાચાર છે એ પારદર્શક છે. બધા એમ કહે ને કે ભ્રષ્ટાચાર છે એ ખાનગીમાં કરે છે, પણ આ સરકારમાં અને આ સરકારમાં થયેલા બેફામ અધિકારીઓ ખુલ્લમ ખુલ્લા પારદર્શક રીતે વહીવટી પ્રક્રિયા કરી અને ભ્રષ્ટાચાર કરે છે. એની આ રેકર્ડ આધારિત મેં વિગતો આપની સમક્ષ મેં રજૂ કરી છે. સરકાર પાસે મારી માંગણી છે કે આ મેં જે કાંઈ રજૂ કર્યું છે એ આવનારા દિવસોમાં ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરીશું. જિલ્લા વહીવટી તંત્રને એટલે હાલના જિલ્લા કલેક્ટર છે એમને પણ મળીને આ બાબતે રજૂઆત કરીશું. તપાસ કરવા માટે સરકાર આ બાબતે તપાસ કરાવરાવે એટલા માટે નહીં કે ખાલી કોઈ અધિકારી મારફત નહીં, પણ એસીબી મારફત, એન્ટી કરપ્શન બ્યુરો મારફત, એટલે એસીબી મારફત આ તપાસ સોંપવામાં આવે અને એસીબી આની તપાસ કરે અને તપાસ કરાવરાવીને જે કોઈ અધિકારીઓ અને કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં લેવામાં આવે અને જેણે આ પૈસા ખીચામાં નાખ્યા છે અને ખીચા ભરવાનું કામ કર્યું છે એની તપાસ કરીને રકમ પાછી એમની પાસેથી વસૂલવામાં આવે અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી હું આજની પ્રેસ વાર્તાના માધ્યમ દ્વારા સરકાર પાસે હું માંગણી કરું છું. અને આપ સૌને પણ મીડિયાના મિત્રોને હું વિનંતી કરું છું કે મેં કરેલી આજે જે રેકર્ડ ઉપર આપેલી વિગતો છે એ આપ પણ સમય કાઢીને જે સ્કૂલોને આપવામાં આવી છે એ સ્કૂલોના તમને હું નામ પણ આપું, એ સ્કૂલમાં જઈ અને તમે આ આઈટમોને પણ તમે ચકાસણી ફેસ ટુ ફેસ પણ તમે કરી શકો. એટલે મેં આપેલી રજૂઆત જે છે એ છે. સ્વાભાવિક છે કે પેપરવર્ક મેં કર્યું છે છતાં ભૂલને પાત્ર ક્યાંક કદાચ કરેક્શન રહેવાની સંભાવનાઓ રહે, પણ કરેક્શન ન રહે એટલા માટે જે ભાવો મેં કર્યા છે એમાં 20-25% વધારાનો ઉમેરો કરીને ડિટેલ ભાવ તરીકે આપ્યું છે. છતાં સંભવ છે કે કદાચ ક્યાંક આઈટમમાં ક્યાંક આગા પાછું હોય, છતાં પણ પ્રામાણિકપણે પેપરવર્ક કરીને વાસ્તવિક સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા જે આ જિલ્લાના હામી તરીકે એક દબંગ કલેક્ટર તરીકે કામગીરી કરીને જે શું કહેવાય રોલો પાડવા માટે એમણે કરેલી કામગીરી, હું એને અમુક કરેલી કામગીરીને બિરદાવીશ. ખાસ કરીને રસ્તાઓ, વાડી વિસ્તારના રસ્તાઓ ખુલ્લો કરાવીને એને અમલીકરણ કરાવરાવ્યું છે, નો ડાઉટ. પણ એ એમની પ્રાથમિક કોઈ પણ જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ એની જવાબદારી જ હોય છે અને એ જવાબદારી એને નિભાવી છે. ચાલો અગાઉના કલેક્ટરોએ નથી કરી તો એમને કરી તો સારી વાત છે, આવકારદાયક છે, પણ જે રીતે એને હાવ ઊભો કર્યો હતો એવું વાસ્તવમાં કાંઈ હતું નહીં. એનાથી ઉલટું અને 2 વિડીયોની કેસ તમને હું મોકલીશ. એ વિડીયો એક 8 મિનિટનો છે અને એક છે વિડીયો 3-4 મિનિટનો છે. એટલે એ બંને વિડીયો તમે સાંભળજો અને સાંભળજો પછી ત્યારે મેં આજે રજૂ કર્યું છે એટલે ત્યારે તમને ખ્યાલ આવશે કે આખી આ પ્રક્રિયા કરવામાં જવાબદાર તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે. પ્રેસ વાર્તા પૂરી કરતા પહેલા ખાલી 1-2 મિનિટનો વિડીયો જે છે એ હું આપ સૌને જરાક સંભળાવી દઉં અને પછી આપણે પ્રેસ વાર્તા પૂરી કરીએ. એક 2 મિનિટ ખાલી પૂરું કરાવડાવી દઈએ.
વિષય શું કહેવાય, વિષય જે હતો જે પ્રકારનો, કારણ કે એક એક આઈટમ વાઇઝ જો આપણે જો માગવા જઈએ તો હજુ અમારો આશય જેના માટે છે આજે વડાપ્રધાન 5 કિલો અનાજની યોજના મફત ચલાવે 80 કરોડ રૂપિયા લાભ લે તો અમારી ફરજ છે વડાપ્રધાન જ્યાં કે લોકો સુધી પહોંચે એ રીતના કામો જે પહોંચે જગ્યાએ છે. એક મિત્ર છે આમ તો અત્યારે કઈ નથી, હારી ગયા, સ્કૂલે ભરે છે, માંથી શું લીધું ને કોનું લીધું ને ક્યાં લીધું ને કેટલાનું આવ્યું ને હું પહેર્યું ને એવું. એટલે અમે ઘણાને નવરા માણસો કામે રાખી પાછો નવરો નફો દોડે એટલે સારું છે કરે કામ મળે. એટલે આમાં પછી બધું શીખણો બધું બેટારી આવું હું એ બે રોપવા નથી કરતો અને 100 ભાઈ ઘટી છું પછી પાછા બે વચ્ચે બેચરી થઈ ગઈ. સારું છે જિલ્લામાં મારી લીધે ભાઈચારાનું વાતાવરણ છે. પક્ષાપક્ષી ભૂલીને લોકો એકબીજાનો ઉખાર કરતા થયા, એક મદદ જાગી ગઈ. આપણું આખું સારાંશ મુજબ આખું જેટલું આપણું છે એનો સારાંશ લઈ લેજો. ટોટલ કેટલા કરોડ રૂપિયા એને કામ કર્યા, એમાંથી કેટલા રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે એ બરાબર, અને બાકીની જે અનુસંધાન મુદ્દો સમજો ને કે ભાઈ આ ફંડમાંથી આ એટલી જગ્યાએથી સ્કૂલો એટલી જગ્યાએ એટલા રૂપિયાની ખરીદી થઈ અને એમાં જે ખરીદી કરવા પૂજાભાઈ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાખવામાં આવ્યું હતું, શું હેતુ હતું, શું કારણ હતું? આજની પ્રેસ વાર્તાની અંદર મેં વિગતવાર રીતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની જે રકમ જે આવે છે એ આ જિલ્લાના વિકાસ માટે હોય છે અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની કાઉન્સિલ બેઠક જે મળી છે એમાં કુલ 47 કરોડ રૂપિયા કરતાં વધારે રકમના કામો મંજૂર કરવામાં આવેલા. આ કામોની અંદર જે જિલ્લાની 6 તાલુકાની પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોની અંદર જુદા જુદા પ્રકારના વજન ઊંચાઈ, આંગણવાડીમાં ઊંચાઈ અને સ્માર્ટ સ્કેલ, સોલાર ઇન્ડોર કુકિંગ શીટ, સ્વચ્છતા કીટ, કોમ્પ્યુટર લેબ સાધનો, કોમ્પ્યુટર સેટ, નકશા ચાર્ટ અને વિજ્ઞાન સાધનોની ખરીદી માટે મંજૂર કરવામાં આવેલી. આ જે ખરીદી કરવામાં આવી છે એ ખરીદીની અંદર કુલ રકમ જે ચૂકવવામાં આવી છે જે તે
એજન્સીઓને એ કુલ 9,27,67,6,709 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મેં વિગતવાર પ્રેસ વાર્તાની અંદર જે ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં આઇટમ વાઇઝ બતાવ્યો છે અને એમાં ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચૂકવણી કરવામાં આવી છે એના કરતાં માર્કેટ વેલ્યુની અંદર 50% રકમની અંદર રિટેલમાં, હોલસેલની વાત નથી કરતો, રિટેલની અંદર પણ 4.5 કરોડ રૂપિયાની અંદર આ બધી આઇટમો ખરીદ શકાય. એટલે 9,27,00,000ની સામે 50 થી 55% એટલે કે 4 થી 4.5 કરોડ રૂપિયા, 4,75,00,000 રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચાર કરવામાં જે આવ્યો છે એ બાબતે જિલ્લા હાલના કલેક્ટર અને રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો પહોંચાડશું અને સરકાર પાસે માંગણી કરશું કે આ જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ એસીબી દ્વારા કરાવવામાં આવે અને આમાં આ ભ્રષ્ટાચારમાં જે કોઈ લોકો સંડોવાયેલા છે એ સંડોવાયેલા લોકોની સામે જિલ્લા વહીવટી તંત્રમાં નીચેથી ઉપર સુધી જે કોઈ અધિકારી હોય, જે કોઈ અમલી અધિકારી હોય એમની જવાબદારી નક્કી કરીને, કારણ કે બધાની જવાબદારી થાય. ટેન્ડરો જે બહાર પાડવામાં આવ્યા છે જેમની અંદર, તો એ ટેન્ડરોની અંદર પણ જે શરતો રાખવી જોઈએ એ શરતો ઈરાદાપૂર્વક રાખવામાં આવી નથી. એટલા માટે કે એમની અનુકૂળતા હોય એ પ્રમાણે એ ખરીદી શકે એટલા માટે થઈ અને ટેન્ડરની અંદર પણ જે જોગવાઈઓ નીતિ નિયમની વિરુદ્ધની અંદર આ ખરીદી કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એટલે એસીબી મારફત તપાસ કરાવડાવી જે કોઈ જવાબદાર હોય એ તમામ અમલીકરણ અધિકારી અને મુખ્ય જવાબદાર તત્કાલીન કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની મંજૂરી, કારણ કે એમણે આમાં જે કાંઈ મંજૂરીઓ આપવામાં આવી છે એમની સહીઓ પણ છે. ખરીદ સમિતિ જે છે એના જે સભ્યો હોય છે એમાં કલેક્ટરની પણ મંજૂરી હોય છે. એટલે મુખ્ય જવાબદાર છે એ કલેક્ટર દિગ્વિજયસિંહ છે. એટલે તપાસ કરી અને એની સામે કડક પગલાં ભરવા માટેની આજની પ્રેસ વાર્તા માધ્યમ માંગણી કરી છે. બીજી વસ્તુ આપણે કીધી સામે આવી છે કે જે એજન્સીઓ છે તે બ્રાન્ડેડ નથી. બીજી કોઈ એવી ટેકનિકલ વાતો શું આવી સામે? જે વસ્તુઓને ખરીદ કરવામાં આવી છે એ સામાન્ય રીતે બ્રાન્ડેડ કંપનીઓની ખરીદી કરવાની હોય છે. દાખલા તરીકે કોમ્પ્યુટર લેબની કોમ્પ્યુટરની ખરીદી કરી છે તો કોમ્પ્યુટર જે છે એ ડેલ કંપનીનું પણ આવે છે, લિનોવા કંપનીનું પણ આવે છે, બીજી અધર સ્ટાન્ડર્ડ કંપનીઓનું આવે છે. તો એ આ ખરીદી કરી છે એમાં સ્ટાન્ડર્ડ કંપની નથી કરી, નોન બ્રાન્ડેડ કંપનીઓની ખરીદી કરી છે. જેટલી આઇટમો જે ખરીદ કરવામાં આવી છે એ બધી આઇટમો નોન બ્રાન્ડેડ છે અને નોન બ્રાન્ડેડ એમાં માત્ર ને માત્ર એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કે જે કુકિંગ કીટ આપી છે એમાં એણે મટીરિયલ અમુક બહાર પાડ્યું છે, પણ એમાં જે સબસિડી જે બાદ કરવાની આવે એ નથી કરીને પૂરેપૂરી રકમ ચૂકવી દીધી છે. બાકીની તમામ આઇટમો નોન બ્રાન્ડેડ છે. માર્કેટની અંદર રિટેલ ભાવે જે મળે છે એના કરતા 50%, 60%, 70% વધુ ભાવ આપીને ખરીદી કરી છે અને ખરીદીમાં પણ ટેન્ડરની અંદર જોગવાઈઓ જે કરવી જોઈએ એ જોગવાઈઓ કર્યા સિવાય અને સ્પેસિફિકેશન એટલે કે સ્ટાન્ડર્ડનું કોઈમાં જોગવાઈ ટેન્ડરમાં કર્યા સિવાય એમની અનુકૂળતા મુજબ ખરીદી કરી અને મોટી નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. કંપનીના નામના કે પ્રોપ્રાઇટરના કે ઉલ્લેખ છે કે નહીં? આ ચોક્કસ પ્રમાણે જે 3 એજન્સીઓ આપી કીધી સુરત, હા, નવસારી, તમને એ બતાવવું છે એમાં જે કઈ જે આપણે આપી છે એક વ્યારાની કંપની જે છે કપૂરા સહકારી સંસ્થા કીટ છે. શ્રી કપૂરા વિભાગ ખેડૂતોને મોટા કદની સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ પૂરી પાડવામાં આવી છે અને એ જે છે એ સુરત જિલ્લાની છે. એવી જ રીતે બીજી જે આઇટમો જે પૂરી પાડવામાં જે આવી છે નકશા ચાર્ટની જે છે એ પરફેક્ટ એન્ટરપ્રાઇઝ ની કંપની દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. એવી જ રીતે કોમ્પ્યુટર જે ફાળવવામાં આવ્યા છે કોમ્પ્યુટર સેટની એ ડીપ એન્ટરપ્રાઇઝ
નામની કંપની છે એમના મારફત પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. આ કંપનીઓ રજીસ્ટર્ડ છે કે શું? હા, મેં એમાં અગાઉ કીધું એ પ્રમાણે અમુક કંપનીઓ જે છે એ રજીસ્ટર્ડ જે છે એ દેખાઈ આવે છે, અમુક કંપનીઓ છે રજીસ્ટર્ડ નથી. મેં પહેલા પ્રેસ વાર્તામાં જે વિગતે વાત કરી છે, મારી પાસે ડોક્યુમેન્ટ છે અને એ ડોક્યુમેન્ટની અંદર બધી વિગતો એમાં શું કહેવાય સામેલ છે ટોટલી. 47 કરોડની જે મેં વાત કરી એ જે તે વખતે કાઉન્સિલની બેઠક મળી એમાં મંજૂર થયા હતા અને એ મંજૂર થયા છે એમાં અલગ અલગ પ્રકારના કામો મંજૂર થયા છે. અલગ પ્રકારના એમાં ચેકડેમો આવી જાય, અલગ અલગ તાલુકામાં રસ્તાઓ આવી જાય, પછી માધ્યમિક શાળાઓ પણ બનાવવામાં આવી છે, પછી આપણે એક પગથિયું પ્રાથમિક સ્કૂલની અંદર કેમ્પાડામાં જ તમામ ભ્રષ્ટાચાર છે. આ જે ખરીદી કરી છે એ રાજ્ય સરકારના જેમ પોર્ટર મારફત ખરીદી કરવામાં આવી છે અને જેમ પોર્ટરની અંદર જે ખરીદી કરવામાં આવે છે એ જેમની અંદર જે કોઈ માની લો કે ત્યાં સંભાળતા હોય એની સાથે કનેક્ટેડ કરીને મિલી ભગત એટલે ભાગીદારીથી આખે આ ખરીદ કરવામાં આવ્યું છે. એટલે સંપૂર્ણપણે જેમની અંદરથી જ આ ખરીદી કરવામાં આવી છે અને જેમ સાથે ભાગીદારી કરીને આખી સુરત, વ્યારા અને નવસારીની કંપનીને કામ આપીને આ નાણાકીય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સમય પછી આ મુદ્દો કેમ ચાલતો અત્યાર સુધી કોઈ રજૂઆત કેમ સૌ પ્રથમ મેં કાગળ લખેલો જિલ્લા આયોજન અધિકારીને કે મને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની માહિતી આપવામાં આવે. મેં કાગળ લખ્યા પછી 3 મહિના પછી મને માહિતી પૂરી પાડવામાં આવી. 3 મહિના માહિતી મળી ગયા પછી એટલે 3 મહિના એટલે મને બે ત્યાં પ્રોસિડિંગ છે એ મને 3 મહિને મળ્યું કાગળ લખ્યા પછી. આ પ્રોસિડિંગ આવ્યા પછી મેં આનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી મેં જાહેર માહિતી અધિકાર નીચે પાછો વિગતો માગી અને વિગતો માંગ્યા પછી જાહેર માહિતી અધિકાર નીચે મને માહિતી મળી. એ મળ્યા પછી મેં આ આખું પેપર વર્ક કર્યું છે. એને પેપર વર્ક કરીને મારી પાસે મેં જેટલી ડિટેલ ઉપલબ્ધ થઈ છે એટલે જેમ મારી પાસે માહિતી આવતી ગઈ છે એમ આખી તૈયાર કરી અને ત્યાર પછી મેં લોકો સમક્ષ ભાજપના નેતાએ પણ આવા આક્ષેપો કરેલા છે જિલ્લાના ભાજપના ને એને એવી એક ભ્રષ્ટાચાર સમિતિ બનાવી છે એમાં ક્યાંક તમારું કોઈ કનેક્શન નથી. એ લોકોએ કીધું કે અમારી ટીમ મોબાઈલ છોટા પડશે એટલે એમાં કે સર તમારી છો એ સમિતિમાં આપ કે કેમ? આપ જે વાત કરો છો એ ભ્રષ્ટાચારની સામે સત્તા પક્ષના લોકોએ રજૂઆત કરી હોય, ભ્રષ્ટાચાર નિવારણની સમિતિ બનાવીને કામ કરતા હોય તો એને એક જવાબદાર આગેવાન તરીકે અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ હું એને હૃદયપૂર્વક આવકારું છું અને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. એટલા માટે કે સત્તા પક્ષની પ્રાથમિક જવાબદારી છે, વિપક્ષની તો હોય જ લોકોના પ્રજાને ભ્રષ્ટાચાર ત્યાં અવાજ ઉઠાવવાની. પણ પૂંજાભાઈ વંશ 1990માં ધારાસભ્ય તરીકે ચૂંટાણા 6 ટર્મ હું ધારાસભ્ય રહ્યો છું. હું ગુજરાતની વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે 2006ની અંદર કામ કર્યું છે. 2022માં મેં કામ 23-24ની અંદર 22 ને 23માં 21-22માં કામ કર્યું છે. એટલે એક જવાબદાર આગેવાન તરીકે મારું કોઈની સાથેનું કોઈ કનેક્શન નથી. હું ખુદ સક્ષમ છું જિલ્લા વહીવટી તંત્ર પાસેથી વિગતો મેળવીને અને ડોક્યુમેન્ટ આધારે હું કોઈ આડેધડ આક્ષેપ કરીને હું માહિતી કરીને સસ્તી પ્રસિદ્ધિ લેવડાવવા માટે એવું મારું કોઈ ભૂતકાળમાં મારું કોઈ આશય રહ્યો નથી અને મારો એ સ્વભાવ પણ નથી. જિલ્લા વહીવટી તંત્રમાં વાર લાગે પરંતુ માહિતી મેળવીને વિગતો મેળવીને હું તમારી સમક્ષ લોકો સમક્ષ જ્યાં રજૂ કરવાનું હોય છે. મેં તાજેતરમાં હમણાં પદગ્રહણ કાર્યક્રમ મેં કર્યો પ્રાચીની અંદર ગત 10મી તારીખે. ત્યારે મેં ત્યાં ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ બાબતે મેં ખુલ્લા ત્યાં હું બોલ્યો હતો જે ચાલે છે, જે આખી જે જિલ્લામાં જે સ્થિતિ છે અને લોકોની જે આજની સ્થિતિ છે એ બાબતે. એટલે કોઈ પણ ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવે એ સારી વાત છે અને એમાં શાસક પક્ષના લોકો જ્યારે ઉઠાવતા હોય એ તો વધુ ઉત્તમ સારું છે કારણ કે એની જ જવાબદારી બને છે. છતાં મારે ભાજપના લોકોની સાથેનું કોઈ કનેક્શન કે શું કહેવાય જેમ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જે રીતે વાત કરે છે અને જે વાત કરે છે એની પાસે માહિતી રોંગ છે. એ જે રીતે એ વાત કરે છે એમાંથી પૂંજાભાઈ નથી. પૂંજાભાઈને જે સમજવા
એ બહુ અઘરા છે અને તેલ કાંડનો પણ મુદ્દો મેં ઊભો કર્યો હતો અને એમાં જ એને બળ પીડ્યું કલેક્ટરશ્રીને તેલકાંડમાં, અને તેલકાંડમાં પણ પોતે જ જવાબદાર હતા, કારણ કે એને દરોડા પાડ્યા, તેલના ડબ્બા સીઝ કર્યા, સેમ્પલ ન લીધા. તો સેમ્પલ ન લીધા તો ભેળસેળ કેમ નક્કી થાય? ત્યારે મેં આ સવાલ ઉભા, અને એ સવાલ વખતે તત્કાલીન કલેક્ટરની બદલી થઈ ગયા પછી આજની તારીખે જિલ્લા વહીવટી તંત્રએ મેં લખેલા પત્રોના જવાબ હજી આજની તારીખે મને આપવામાં આવ્યા નથી. આજની તારીખે હું હજી એની રાહ જોઉં છું. જવાબ આવે પછી પાછા એ મુદ્દાને પાછો હું હજી ભવિષ્યમાં પણ હું રેસ કરી. એટલે આપે કીધું એ પ્રમાણે કે હું સ્વતંત્ર રીતે માહિતી મેળવીને કામ કરવા માટે ટેવાયેલો છું. આજની પ્રેસ વાર્તાની અંદર મેં વિગતવાર રીતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની જે રકમ જે આવે છે એ આ જિલ્લાના વિકાસ માટે હોય છે, અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની કાઉન્સિલ બેઠક જે મળી છે એમાં કુલ 47 કરોડ રૂપિયા કરતાં વધારે રકમના કામો મંજૂર કરવામાં આવેલા. આ કામોની અંદર જે જિલ્લાની 6 તાલુકાની પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોની અંદર જુદા જુદા પ્રકારના વજન ઊંચાઈ, આંગણવાડીમાં ઊંચાઈ અને સ્માર્ટ સ્કેલ, સોલાર ઇન્ડોર કુકિંગ શીટ, સ્વચ્છતા કીટ, કોમ્પ્યુટર લેબ સાધનો, કોમ્પ્યુટર સેટ, નકશા ચાર્ટ અને વિજ્ઞાન સાધનોની ખરીદી માટે મંજૂર કરવામાં આવેલી. આ જે ખરીદી કરવામાં આવી છે એ ખરીદીની અંદર કુલ રકમ જે ચૂકવવામાં આવી છે જે તે એજન્સીઓને એ કુલ 9,27,66,6,709 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મેં વિગતવાર પ્રેસ વાર્તાની અંદર જે ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં આઇટમ વાઇઝ બતાવ્યો છે, અને એમાં ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચૂકવણી કરવામાં આવી છે એના કરતાં માર્કેટ વેલ્યુની અંદર 50% રકમની અંદર રિટેલમાં, હોલસેલની વાત નથી કરતો, રિટેલની અંદર પણ 4.5 કરોડ રૂપિયાની અંદર આ બધી આઇટમો ખરીદ શકાય. એટલે 9,27,00,000ની સામે 50 થી 55%, એટલે કે 4 થી 4.5 કરોડ રૂપિયા, 4,75,00,000 રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચાર કરવામાં જે આવ્યો છે એ બાબતે જિલ્લા હાલના કલેક્ટર અને રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો પહોંચાડશું અને સરકાર પાસે માંગણી કરશું કે આ જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ એસીબી દ્વારા કરાવવામાં આવે, અને આમાં આ ભ્રષ્ટાચારમાં જે કોઈ લોકો સંડોવાયેલા છે એ સંડોવાયેલા લોકોની સામે જિલ્લા વહીવટી તંત્રમાં નીચેથી ઉપર સુધી જે કોઈ અધિકારીઓ હોય, જે કોઈ અમલી અધિકારી હોય એમની જવાબદારી નક્કી કરીને, કારણ કે બધાની જવાબદારી થાય. ટેન્ડરો જે બહાર પાડવામાં આવ્યા છે જેમની અંદર, તો એ ટેન્ડરોની અંદર પણ જે શરતો રાખવી જોઈએ એ શરતો ઇરાદાપૂર્વક રાખવામાં આવી નથી. એટલા માટે કે એમની અનુકૂળતા હોય એ પ્રમાણે એ ખરીદી શકે, એટલા માટે થઈ અને ટેન્ડરની અંદર પણ જે જોગવાઈઓ નીતિ નિયમની વિરુદ્ધની અંદર આ ખરીદી કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એટલે એસીબી મારફત તપાસ કરાવરાવી, જે કોઈ જવાબદાર હોય એ તમામ અમલીકરણ અધિકારી અને મુખ્ય જવાબદાર તત્કાલીન કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની મંજૂરી, કારણ કે એમણે આમાં જે કાંઈ મંજૂરીઓ આપવામાં આવી છે એમની સહીઓ પણ છે. ખરીદ સમિતિ જે છે એના જે સભ્યો હોય છે એમાં કલેક્ટરની પણ મંજૂરી હોય છે. એટલે મુખ્ય જવાબદાર છે એ કલેક્ટર દિગ્વિજયસિંહ છે. એટલે તપાસ કરી અને એની સામે કડક પગલાં ભરવા માટેની આજની પ્રેસ વાર્તા માધ્યમ માંગણી કરી છે.